शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैककर्मणे। एक 171 श्लोक थी। स्वप्नेन्द्रजाल सदृशम् अचिन्त्य रचनात्मकम् दृष्टनष्टं जगत् पश्यन् कथं तत्रानुरज्यते। स्वस्वप्नमापरोक्ष्येण दृष्ट्वा पश्यन् स्वजागरम् चिन्तयेदप्रमत्तः सन् उभावनुदिनं मुहुः। चिरन्तयोः सर्वसाम्यम् अनुसन्धाय जागरे सत्यत्वबुद्धिं संत्यज्य नानुरज्यति पूर्ववत्। प्रश्न थयो मायामयत्वबोधे सति अपि કે આ જગત માયામય છે એ પ્રકારનું જ્ઞાન કે મિથ્યા છે, એવા મિથ્યાત્વના જ્ઞાન થયા પછી પણ ભોગસ્ય તદાનંતન સુખહેતુત્વાત. તો ગ્રંથકારે કહ્યું કે ભાઈ આ જગત મિથ્યા છે, આ ભોગ માયામય છે, આભાસ છે, એ પ્રકારે જ્ઞાન હોવાને કારણે વિદ્વાનને તત્વજ્ઞાનને ક્યારે ભોગમાં આસક્તિ જન્મતી નથી. એ વિષયોનો અનુભવ કરે, ઉપભોગ કરે, છતાં પણ એમાં ક્યારે આસક્ત થતો નથી. ભુંજાનોપી ન સંકલ્પમ કુરુતે. આમ જગતના પદાર્થોને ભોગવતો હોવા છતાં પણ કોઈ સંકલ્પ નથી કરતો. અયમ ભોગોમાં વિનશ્યતુ. આ ભોગ ક્યારે પણ નાશ ન પામે. એશ ઉત્તરોત્તરમ વર્ધતામ. આ ભોગ ઉત્તરોત્તર વધ્યા કરે, વૃદ્ધિ પામે. વિઘ્નાશ્ચેનમ મા પ્રતિબદ્ધંતુ. કોઈ વિઘ્નો આ મારા ભોગને, સુખના અનુભવને પ્રતિબદ્ધ ના કરે, કોઈ પ્રતિબંધ ના આવે. અને આને કારણે આ ભોગથી હું સુખી છું, આનંદમાં છું, ધન્ય છું, આવો તો મનમાં સંકલ્પ થાય. અજ્ઞાની પુરુષ જ્યારે વિષયોનો આનંદ લેતો હોય ત્યારે મનમાં આવી પણ જોડે જોડે આવું પણ એક ફિલ્મ આ પ્રકારની વિચારધારા ચાલતી હોય છે. આપણે વિષયનો આનંદ લેતા હોય ત્યારે કે અયમ ભોગોમાં વિનશ્યતુ. આ ભોગ આ સુખ ક્યારે પણ ન જાય, નાશ ન પામે. એટલું જ નહીં, હંમેશા વધ્યા કરે અને એ સુખના અનુભવમાં કોઈ વિઘ્નો ન આવે. કારણ કે આ જ વિષયનું સુખ પ્રાપ્ત કરીને હું કૃતકૃત્ય છું, ધન્ય છું. એટલે આ રીતે અજ્ઞાની મનુષ્યના મનમાં જ્યારે જગતના વિષયોનો ઉપભોગ થાય ત્યારે આ પ્રકારના સંકલ્પો થતા હોય. એવા કોઈ સંકલ્પો જ્ઞાની પુરુષના મનમાં થતા નથી. એ વિષયોનો ભોગ કરે ત્યારે પણ આ ભોગ સત્યા ભોગ તો વધ્યા કરો અને ક્યારે ના જાઓ, એવી જાતનો કોઈ સંકલ્પ થતા નથી. વ્યસનમ કુતઃ. એને કારણે માણસ બંધાય છે. કહેવામાં આવ્યું કે માત્ર વિષયનો અનુભવ કરવાને કારણે માણસ બંધાયું નથી.
તો વિષયોના અનુભવમાં જોડે ભ્રાંતિ પણ હોય કે આ વિષય સત્ય છે, એમાંથી પ્રાપ્ત થતું સુખ પણ સત્ય છે, હું વાસ્તવમાં દુઃખી છું, આ સુખ મળ્યું હોવાને કારણે હવે સુખી છું, આ સુખ જતું રહેશે તો વળી પાછું દુઃખી થઈ જઈશ, મારે આ સુખ ક્યારે પણ ન જાય. એટલે કદાચ આપણે આ રીતે સ્પષ્ટ વિચારતા હોઈએ કે નહીં, પણ આ પ્રકારની વિચારસરણી દરેક અનુભવમાં રહેલી છે. અને આવી વિચારસરણીને કારણે જે વિચારસરણી ભ્રમમાંથી જન્મેલી છે એને કારણે જ મનુષ્ય આ ભોગમાં બંધાતો હોય, એને કારણે પછી કામ, ક્રોધ, બુદ્ધ અનેક પ્રકારના વ્યસન જન્મતા હોય. તેથી વિદ્વાન જગતના વિષયોનો ઉપભોગ કરતો હોય તો પણ એમાં આસક્ત થતો નથી. આસ્થામ ઉપસંહરન, આસક્તિ નથી હોતી. એટલે પ્રશ્ન થયો કે જ્યારે વિદ્વાન પણ જ્યારે જગતના વિષયને ભોગવતો હોય, એનો આનંદ લેતો હોય, ત્યારે એને આનંદ તો મળે જ છે ને. જો આનંદ મળતો હોય તો પછી એમાં આસક્તિ કેમ ન જન્મે? કશી વસ્તુ મને આનંદ આપતી હોય તો કેમ આસક્તિ ન જન્મે, કેમ અનુરાગ ન જન્મે? તો કે નહીં, સ્વપ્નેન્દ્રજાલ સદૃશમ અચિંત્ય રચનાત્મકમ. આ જગત અચિંત્ય રચનાત્મક છે, અર્થાત એની રચના કોઈ રીતે સમજાવી શકાતી નથી, અર્થાત એની કોઈ વાસ્તવિક રચના નથી. ત્યારે કેવું છે? સ્વપ્નેન્દ્રજાલ સદૃશમ, સ્વપ્ન સમાન, ઇન્દ્રજાલ સમાન. સ્વપ્ન સમાન જેમ પ્રાતિભાષિક છે, ઇન્દ્રજાલ અર્થાત તો કે જાદુગરના સર્જન સમાન આ હોવાને કારણે. ટૂંકમાં ગઈ વખતે ચર્ચા કરી તે પ્રમાણે આવી ત્રણ પ્રકારની સત્તાનો સ્વીકાર કરવામાં આવે છે: પ્રાતિભાષિકી, વ્યાવહારિકી, પારમાર્થિકી. તો સ્વપ્ન એ પ્રાતિભાષિક સત્તા છે. દૃષ્ટિ તેવી સૃષ્ટિ, એને દૃષ્ટિ સૃષ્ટિવાદ કહેવામાં આવે. પછી વ્યાવહારિક સત્તા છે જાગૃતને કેવી છે? સૃષ્ટિ દૃષ્ટિ. જેવી સૃષ્ટિ તેવી દૃષ્ટિ. તો જાગ્રત અવસ્થામાં, વ્યાવહારિક અવસ્થામાં, વ્યવહારિક જગતમાં જેવી સૃષ્ટિ છે એવી મારી દ્રષ્ટિ છે. સ્વપ્નમાં જેવી મારી દ્રષ્ટિ છે એવી સૃષ્ટિ થતી હોય છે. અને ત્રીજી પારમાર્થિક સત્તા, ત્રણેય કાળમાં જેનો બાધ ન થાય. તો આ રીતે જ્ઞાની પુરુષ જાણે છે કે આ જગત જે છે એ કેવું છે? વચ્ચે ને વ્યાવહારિક સત્તા છે બરોબર છે, પણ એ કેવું છે? ઇન્દ્રજાલ સમાન. જેમ કોઈ જાદુગરે પોતાના જાદુથી ઘણી રચના કરી હોય અને આપણે જોતા હોઈએ, એમ મહાન જાદુગર ઈશ્વર છે, એના જગતની રચના કરી છે અને એ આપણે અત્યારે માણી રહ્યા છીએ. બસ આવું છે. આ બધી વસ્તુની આગળ ચર્ચા કરવામાં આવશે જ. અંતેથી દુષ્ટ નષ્ટમ જગત પશ્યન, કે જેમ સ્વપ્ન પણ હું જોઈ રહ્યો છું, નષ્ટ થઈ રહ્યું છે, એમ જાગ્રત પણ ખરેખર હું જોઈ રહ્યો છું, બદલાઈ રહ્યું છે. તેથી જે સુખ મળી રહ્યું છે આભાસ છે, એથી પશ્યન તત્ર ન અનુરજ્યતી. અંતેથી આ જગતના વિષયોના ભોગમાં એ અનુરાગ કરતો નથી, આસક્ત થતો નથી, ફસાતો નથી. અને એટલે 172 ને 73 શ્લોકમાં કહ્યું કે આ જ્ઞાન કેવી રીતે જન્મે? આ જગત ક્ષણિક છે, દૃષ્ટ નષ્ટ છે, એ કેવી રીતે જ્ઞાન જન્મે? એટલે કહ્યું સ્વસ્વપ્નમ આપરોક્ષેણ દૃષ્ટવા. પોતાનું સ્વપ્ન છે એને પણ અપરોક્ષતા વ્યવસ્થિત રીતે એને સમજવું જોઈએ. એ સ્વપ્ન મિથ્યા છે. તો સમૃદ્ધત્વેન હેતુના, ગયા વખતે કહ્યું તે પ્રમાણે સ્વપ્નનો અનુભવ તો આપણે અંદર થતો હોય છે. કોઈક નાડીમાં અંદર, સૂક્ષ્મ નાડીની અંદર સ્વપ્ન અનુભવ થતો હોય અને આપણને સ્વપ્નમાં તો મોટા પહાડો અને હાથી વગેરે દેખાતા હોય અને એ બધાને અવકાશ ત્યાં છે જ નહીં. અને આટલા સંકોચિત સ્થાનમાં આ બધું કેમ જો દેખાઈ શકે? માટે કેવું છે? મિથ્યા છે. એ સિવાય પણ સ્વપ્ન અંદર દેખાય છે, આપણી અંદર હોય છે અને છતાં આપણી બહાર હોય એવો પણ આપણને ભ્રમ થાય છે. સ્વપ્નમાં બે પ્રકારના ભ્રમ છે. એક તો અંદર હોવા છતાં પણ બહાર છે એવી જાતનો ભ્રમ થાય છે, અને આટલી સંકુચિત જગ્યા હોવા છતાં પણ આટલું મોટું દેખાય છે, અને માટે સ્વપ્ન શક્ય નહીં, સાચું ના હોઈ શકે, મિથ્યા છે. આ પ્રકારે સ્વપ્નના મિથ્યાત્વને બરાબર સમજીને સ્વજાગરમ પશ્યન, અને જાગ્રત અવસ્થામાં પોતાનો જે અનુભવ છે એને પણ વ્યવસ્થિત સમજીને ચિંતયેત પ્રમત્તન સન, સાવધાનીપૂર્વક ચિંતન કરવું જોઈએ. ઉભૌ અનુદિનમ મુહુ,
વારંવાર સ્વપ્ન અને જાગ્રતનું વારંવાર દરરોજ સાવધાનીથી ચિંતન કરવું જોઈએ. ચિરમ તયો સર્વસામ્યમ અનુસંધાય જાગરે, કે સ્વપ્ન અને જાગ્રત અવસ્થામાં ઘણું બધું સામ્ય છે. હા, જાગ્રત અંદર દેખાતું હોય એવું તો નથી, પણ છે. વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ નિજાંતર્ગતમ. આ હુંની કયા પ્રકારની વ્યાખ્યા જેને પર આધાર રાખે છે. હુંને હું માત્ર દેહ પૂરતો મર્યાદિત માનતો હોઉં તો આ જગત બહાર છે. તો વાસ્તવમાં હું વ્યાપકતા કેટલી છે. પશ્ચન આત્મની માયા બહિર્વોદ ભૂતમ યથા નિદ્રયા. વાસ્તવમાં હું એટલે કે ચૈતન્ય સર્વવ્યાપી છે. અને મારે ખરેખર તો સમગ્ર જાગૃત જગત પણ ચૈતન્યમાં ચૈતન્યથી પ્રકાશિત હોવાના કારણે ચૈતન્ય પર અધ્યારોપ હું પર અધ્યારોપ હુંમાં છે. જેમ સ્વપ્નનું જગત પણ એ હુંની અંદર હોય છે તેવી રીતે જાગ્રત જગત પણ હું અર્થાત ચૈતન્યમાં હોય છે. તેથી છતાં બહાર હોય એમ દેખાય છે. માટે જેવી રીતે સ્વપ્નમાં ભ્રમ હોય છે તેમ જાગ્રતમાં પણ ભ્રમ છે. અને આ રીતે બીજું સ્વપ્નમાં જેવી રીતે દ્રષ્ટા અને દુષ્ટનો વ્યવહાર હોય છે તેવી રીતે જાગ્રતમાં પણ દ્રષ્ટા અને દુષ્ટનો વ્યવહાર છે. અને માટે આ જાગ્રત જગતમાં પણ સ્વપ્નને એવી ઘણી બધી સમાનતાઓ છે. માટે જેમ સ્વપ્ન મિથ્યા છે તેમ જાગ્રત પણ મિથ્યા છે. મિથ્યા અર્થાત સ્વપ્ન જેવી રીતે કલ્પિત છે, સંકલ્પનું સર્જન છે. તો સ્વપ્ન આપણા વ્યક્તિગત મનના સંકલ્પનું સર્જન છે, તો જાગ્રત જે છે એ સમષ્ટિ મનના સંકલ્પનું સર્જન છે. પણ એ સંકલ્પનું સર્જન છે તો ખરું જ. એક સ્વપ્નમાં જે સંકલ્પનું સર્જન છે બહુ ટૂંકા ગાળા માટે હોય છે, તરત નષ્ટ થઈ જાય. જે જાગ્રત જે સમષ્ટિ આ મન એના સંકલ્પનું સર્જન છે એ બહુ લાંબા ગાળા સુધી રહે. એટલો ફેર ખરો. પરંતુ તદૈક્ષત બહુશ્યામ પ્રજાએતી, એ પરમાત્માએ ઈક્ષણ કર્યું, સંકલ્પ કર્યો બહુ બની જવું, ઉત્પન્ન થવું. અને એ પણ સંકલ્પનું સર્જન છે. એક જીવના સંકલ્પનું સર્જન, બીજું ઈશ્વરના સંકલ્પનું સર્જન. પરંતુ આ સંકલ્પનું સર્જન હોવાના કારણે સત્ય નથી. કારણ કે જેવી રીતે સ્વપ્નનું જગત સર્જવા માટે સંકલ્પ સિવાય બીજી કોઈ સામગ્રી આપણને જોઈએ નહીં. સ્વપ્નના જગતનું સર્જન કરવા માટે કેવી સામગ્રી જોઈએ? માત્ર સંકલ્પની સામગ્રી જોઈએ. તેવી જ રીતે આ જાગ્રત જેને કહેવાય વ્યવહારિક જગતનું સર્જન કરવા માટે પણ ઈશ્વરને સંકલ્પ સિવાય બીજી કોઈ સામગ્રી જોઈતી નથી. એવું હોવાના કારણે સ્વપ્નની જેવી સત્યતા છે એવી જાગૃતની સત્યતા છે. સત્યતાની દ્રષ્ટિએ માટીના કણની જે સત્યતા હોય એ જ મોટા ઘડાની સત્યતા હોય સત્યતાની દ્રષ્ટિએ. અને તેથી ચિરમ તયો સર્વસામ્યમ અનુસંધાય જાગરે, જાગ્રત અવસ્થાની અંદર પણ આ બંનેનું સામ્ય છે. હું સતત અનુસંધાન કરતા કરતા સત્યત્વ બુદ્ધિમ સંત્યજ્ય, આ જગતમાં જે સત્યત્વ બુદ્ધિ છે દેખાય છે માટે સત્ય છે એ માની લેવામાં આવ્યું છે. ટૂંકમાં આ જગત સત્ય છે માટે આપણે સત્ય ભાષે જેવું નથી, પરંતુ જગતની વાસ્તવિકતા પર કે જગતની સત્તા વિશે વિચાર ન કરે હોવાના કારણે આપણે દેખાય છે માટેને સત્ય માની લેવામાં આવ્યું છે. એક સામાન્ય આપણો ખ્યાલ હોય છે કે જે દેખાય તે સત્ય હોય. અને એટલા જ માટે જ્યારે આપણે સ્વપ્નમાં હોઈએ છીએ ત્યારે સ્વપ્નનું જગત પણ આપણે સત્ય માની લેતા હોઈએ છીએ. અને તેથી એ સ્વપ્નના પદાર્થોના જે સુખ દુઃખ છે એને પણ સત્ય માનતા હોઈએ છીએ. તો તેવી જેવી રીતે સ્વપ્નમાં એ સ્વપ્નનું જગત સત્ય માનવામાં આવે છે તેવી રીતે જાગ્રત અવસ્થામાં આ જાગ્રત જગત પણ સત્ય માનવામાં આવે છે. સત્યત્વ બુદ્ધિમ સંત્યજ્ય, અને માટે આ જગત સત્ય છે એ પ્રકારની બુદ્ધિ, એ પ્રકારનો નિશ્ચય છે એનો આ પ્રકારના અનુસંધાનથી ત્યાગ કરીને ન અનુરજ્યથી પૂર્વત, પહેલા અજ્ઞાન અવસ્થાની અંદર જુદા પદાર્થમાં રાગ કરતો હતો કે દ્વેષ કરતો હતો. જે પદાર્થોને સુખના સાધન માનવામાં આવતા હતા એમાં રાગ ઉત્પન્ન થતો હતો, અને જેને દુઃખના સાધન માનવામાં આવતા હતા એમાં દ્વેષ એમ પહેલા ઉત્પન્ન થતો હતો. હવે એવું કોઈ રાગ દ્વેષ કરતો નથી. પછી આગળ કહે છે નનુ પ્રપંચ ગોચરસ્ય મિથ્યાત્વ જ્ઞાનસ્ય
વિશેષત્વ ઉપજીવીને ભોગસ્ય છે પરસ્પર વિરોધાત. પ્રશ્ન કરે છે કે આપ તો કહો છો, આપણે કહ્યું તે પ્રમાણે આ પ્રપંચ અર્થાત જગત છે, જગતની સત્તા કેવી છે એનું અનુસંધાન કરવાને કારણે આપણે જ્ઞાન થાય કે જગત મિથ્યા છે. તો એક બાજુ જગતના મિથ્યાપણાનું જ્ઞાન અને બીજી બાજુ આપણે વિષયનો આનંદ ક્યારે લઈ શકીએ? પ્રશ્ન કરે છે વિષય સત્યત્વ ઉપજીવીને ભોગસ્ય, કે આપણે વિષયનો આનંદ ક્યારે માણી શકીએ? જ્યારે વિષય સાચો હોય ત્યારે જ. એટલે પ્રશ્ન એ છે કે આપણે ભોગ અથવા તો સુખ દુઃખનો અનુભવ ત્યારે કરી શકીએ જ્યારે વિષય સાચો હોય ત્યારે. અને બીજી બાજુ તત્વજ્ઞાનને કારણે વિષય મિથ્યા જેવું જ્ઞાન થયું. પ્રશ્ન એ થાય છે કે જ્ઞાની પુરુષ કેવી રીતે આ જગતના વિષયોનો ઉપભોગ કરી શકે? જ્ઞાની પુરુષને જ્ઞાન છે કે જગત અર્થાત જગતના વિષયો મિથ્યા છે. તો આપણે એને મિથ્યા જાણીએ પછી એને સુખ દુઃખ એનો આનંદ કેમ માણી શકે? એવું તો ખરું જ ને કે કોઈ વિષયનો આનંદ માણવા માટે એ સાચું છે એ પ્રકારનો આપણો ખ્યાલ હોય તો જ આપણે આનંદ માણી શકીએ કે ભાઈ આ સફરજન સાચું છે તો એનો આનંદ માણી શકીએ. આ મિથ્યા પછી ખબર પડે કે આ તો સફરજન દૂર હોય ત્યાં સુધી લાગે સાચું છે, એટલે મોંમાં પાણી આવતું હોય, વિચાર કરો ક્યારે ક્લાસ પૂરો થાય ને ક્યારે પછી મને ભૂખ લાગી છે, ક્યારે હું હડપ કરી જાઉં. ક્લાસ પૂરો થયો અને પછી હાથમાં લેવું ખબર પડે કે અરે રે આ તો ખોટું સફરજન છે. બહુ સરસ બનાવ્યું, શેનું બનાવેલું છે? આ તો જરાય આ એકદમ પોલું હશે, મને લાગે એકદમ લાઈટ લાકડાનું હશે માની લઈએ, પણ તો મિથ્યા છે પછી એનો આનંદ ના જ માણી શકાય ને. એ મિથ્યા વસ્તુનો આનંદ કેમ માણી શકાય? ટૂંકમાં આપ એક બાજુ કહો છો કે તત્વજ્ઞાની પુરુષ પણ જગતના વિષયોને ભોગવતા હોય છે અને બીજી બાજુ કહો છો કે આ જગતના વિષયો મિથ્યા એવું એને જ્ઞાન હોય છે. તો વિષયોને ભોગવવા માટે તો આપણા મનમાં એવો જ ખ્યાલ હોવો જોઈએ કે આ વસ્તુ સત્ય છે તો જ એને ભોગવી શકીએ. અર્થાત જગતના વિષયોને ભોગવવા માટે એ સત્ય છે એ પ્રકારનો ખ્યાલ જરૂરી છે. જ્યારે તત્વજ્ઞાની જાણે છે કે આ જગતના વિષયો મિથ્યા છે, એટલે આ જે તત્વજ્ઞાન છે જગતના મિથ્યાત્વનું જ્ઞાન છે એ તો પછી વિષયના ભોગનો વિરોધી થયો ને. વિષયનો ભોગ ક્યારે લઈ શકીએ? જ્યારે વિષય સત્ય છે એ પ્રકારનો ખ્યાલ હોય ત્યારે. પણ એકવાર જગત મિથ્યા છે એવું જ્ઞાન જન્મ્યું પછી કેવી રીતે જગતના વિષયોનો આનંદ માણી શકીએ? સુખ દુઃખ કેમ ભોગવી શકીએ? પરસ્પર વિરોધાત. આ બહુ સમજવાની વસ્તુ છે. એ ગ્રંથકાર હવે આ ચર્ચા કરે છે કે જગત મિથ્યા છે એ પ્રકારનું જ્ઞાન અને જગતના વિષયોમાંથી મળતું સુખ, આ બે વસ્તુ પરસ્પર વિરોધી. કારણ કે એક વાર ખબર કે મિથ્યા છે પછી એનું સુખ કેમ લઈ શકાય? એનું સુખ મળે જ નહીં. સુખ ત્યારે મળે જ્યારે જગત એ વસ્તુ સત્ય છે એવો આપણો ખ્યાલ હોય. પરંતુ આ જગતના તત્વ તાત્વિકતાનું જ્ઞાન થયું કે જગત મિથ્યા છે, એટલે હવે આ જ્ઞાની પુરુષ જગતના વિષયનો ભોગ ના કરી શકે. કથમ ભોગ સિદ્ધિ? તો જ્ઞાની પુરુષ પણ પછી જગતના વિષયનો અનુભવ કેમ કરી શકશે? આપે તો કહ્યું કે એને પ્રારબ્ધ હોય છે, ઈચ્છા પ્રારબ્ધ ને અન્યચ્છા પ્રારબ્ધ અનિચ્છા પ્રારબ્ધ હોય. આમ પ્રારબ્ધ જ્ઞાની પુરુષ માટે પણ અકિમિચ્છન કસ્ય કામાય આ ચર્ચા ચાલી રહી છે. ગ્રંથકાર એ વસ્તુ સમજાવી રહ્યા છે લાંબી ચોડી રીતે કે જ્ઞાની પુરુષ માટે પણ ઈચ્છા હોય, ઈચ્છા અનિચ્છા અન્યચ્છા પ્રારબ્ધને કારણે એની સમક્ષ પણ બધા સંજોગો ઉભા થાય. એ સંજોગોનો અનુભવ એને પણ કરવાનો હોય છે અને તેની પ્રારબ્ધ એને પણ સુખ દુઃખનો સાક્ષાત્કાર કરાવતો હોય છે. પણ સુખ દુઃખનો સાક્ષાત્કાર કે ભોગ કરવા માટે તો ભાઈ જગત પેલો જેનો અનુભવ જે સત્ય છે એવી જાતનો ખ્યાલ હોવો જોઈએ. પરંતુ એનામાં તો આ જગતના મિથ્યાપણાનો ખ્યાલ હવે જન્મ્યો છે, તેથી પ્રારબ્ધ એને ભોગ કરાવી જ ન શકે. અર્થાત એના જીવનમાં આ રીતે ભોગ હોઈ ના શકે, આનંદ હોઈ ના શકે અને પ્રારબ્ધ એ ભોગવી ના શકે. કથમ ભોગ સિદ્ધિ? તેથી જ્ઞાની પુરુષના જીવનમાં ભોગ છે, અનુભવ છે,
સુખ છે એની સિદ્ધિ કેમ થઈ શકે? ઇતિ આશંક્ય ભોગસ્ય વિષય સત્યત્વ અપેક્ષા અભાવાત. તો કે નહીં, કોઈ વસ્તુનો આનંદ લેવા માટે એ સત્ય હોવી જોઈએ એવો નિયમ નથી. સત્ય ના હોય તો પણ આનંદ લઈ શકાય. એક વાર ખબર પડી કે આ સફરજન મિથ્યા છે, એનો આનંદ લઈ શકાય. કેવું સરસ બનાવ્યું છે, જુઓ તો ખરા. એવું એકદમ આબેહૂબ સફરજન એવું બનાવ્યું છે ને, અને માટે એની કળાનો આનંદ લઈ શકીએ. ટૂંકમાં જે કળાકારે બનાવ્યું એની કળાનો આનંદ જરૂર આપણે લઈ શકીએ. અર્થાત કોઈ વસ્તુનો આનંદ માણવા માટે એ સત્ય છે એ પ્રકારનો ખ્યાલ જરૂરી નથી. એ મિથ્યા છે એમ જાણીએ તો પણ એનો આનંદ લઈ શકાય. હવે ગ્રંથકાર બહુ બધા શ્લોકોમાં આ વસ્તુ કહે છે. ટૂંકમાં જ્ઞાની પુરુષ પણ આ જગતના વિષયોનો ઉપભોગ કરી શકે, એમનો અનુભવ કરી શકે, એમનો આનંદ. દુઃખ તો સુખ, ભોગ એટલે સુખ દુઃખ સાક્ષાત્કાર. ભોગ શબ્દનો અર્થ કરે છે સુખ અને દુઃખનો અનુભવ. દુઃખ મુક્ત આપણે કઈ સ્વીકારતા નથી. જ્ઞાની પુરુષ દુઃખ હોય એવું સ્વીકારતા નથી, પણ સુખ તો ખરો. તો વિષયોનું સુખ, એને સુખની જરૂર નથી, કારણ કે એ તો સુખમાં અનિષ્ટ છે. આ છતાં પણ જગતના વિષયોને માણી શકે એવું તો આપણે સ્વીકારીએ છીએ, કારણ કે તો જ પછી એને પ્રારબ્ધનો ક્ષય થાય. જગતના વિષયનો અનુભવ કરવાને કારણે જે પ્રકારની સંવેદન અંદર જન્મે, એ વેદના એ અનુભવતો હોય તો જ એનું પ્રારબ્ધ ક્ષીણ થાય. એટલે પ્રારબ્ધ જ્ઞાની પુરુષ માટે પણ અનેક પ્રકારના અનુભવ જન્માવતો હોય છે, એ તો આપણે સ્વીકારીએ છીએ. એટલે કે તો પછી એને મિથ્યાત્વ બુદ્ધિ હોય તો કેવા જગતના વિષયના અનુભવ કેમ જન્મ આવે? એ કહે છે 174 શ્લોકમાં. ઇન્દ્રજાલમિદમ દ્વૈતમ અચિંત્ય રચનાત્વતઃ ઇત્યવિસ્મરતો હાનિ કાવા પ્રારબ્ધ ભોગતઃ. ઇન્દ્રજાલમ ઇદમ દ્વૈતમ, ઇદમ દ્વૈતમ ભોગિજાતમ. અર્થાત જગતના જે વિષયો છે, ઉપભોગના વિષયો છે, એ બધા ઇન્દ્રજાલમ. આ તો ઇન્દ્રજાળ છે, આ તો જાદુ છે. કોનો જાદુ છે? મહાન જાદુગરનો. કયો મહાન જાદુગર? ઈશ્વર. એને જાદુ કેમ કહો છો? ઇન્દ્રજાળ કેમ કહો છો? અચિંત્ય રચનાત્વતઃ. અચિંત્ય રચનાત્વાત, એની રચના અચિંત્ય છે. જેમ કે જાદુગર હાથની અંદર એક કશુંક લે, રૂમાલ, અને એકદમ પછી આપણે સાડી બતાવે, એવું કઈ કરે ધારો કે પછી હાથમાં એક છાપાનો કાગળનો ટુકડો લે અને 500 રૂપિયા નોટ બતાવે. અચિંત્ય રચના. ટૂંકમાં આ વસ્તુ હોવા માટે જે સાધનો જોઈએ એ સાધન સામગ્રી તો છે નહીં. આપણે ચિંતનીય રચના ક્યારે કહેવાય? કોઈ વસ્તુની રચના કરવા માટે જે સામગ્રી જોઈએ એ સામગ્રી હાજર હોય અને પછી વસ્તુ બને તો આપણે એને કહીએ બરોબર છે, સમજી શકાય. પછી શાક ક્યાંથી બન્યું હતું તો નહીં, તો કે નહીં મંગાવ્યું, ગમે તે કારણ. ટૂંકમાં શાક બનાવવાની સામગ્રી હોય તો આપણે સમજી શકીએ કે ભાઈ આ સાચું છે. કોઈ વસ્તુ બનાવવાની સામગ્રી હોય અને બની હોય તો આપણે એને ચિંત્ય રચના, ચિંતનીય રચના કહીએ. પણ આપણે જાણીએ છીએ કે જાદુગર જ્યારે આપણી સમક્ષ 500 રૂપિયાની નોટ ધરે ત્યારે એ 500 રૂપિયાની નોટ માટે જે પ્રકારની સામગ્રી, એ તો સામગ્રી બસ છે નહીં, એટલે શું કામ આ ધંધો કરે? જો હવે ખરેખરી 500 રૂપિયાની નોટ આમ બનાવી શકતો હોય તો શું કરવા પછી આ ધંધો કરે? આ તો બિચારો જાદુનો ખેલ પૂરો કર્યા પછી પેલું પાત્ર લઈને આવે હાથમાં, એનો હેટ, એનો પેલો ટોપો લઈને આવે, લાવ ભાઈ લાવ. આપણી પાસે 500 રૂપિયા માંગે. એટલે ભાઈ તું તો હમણાં 500 રૂપિયા ધંધો છે, મને આપ્યા હમણાં, મારી પાસે માંગે છે. અને અચિંત્ય રચના. અચિંત્ય રચના એટલે જે રચના કરવા માટે આવશ્યક સામગ્રી નહીં. એમ જગત પણ અચિંત્ય રચના છે. સદૈવ સૌમ્ય ઇદમ ગ્રાસીત એકમેવ અદ્વિતીયમ. આ સમગ્ર જગત એના સર્જન પહેલા એક અદ્વિતીય બ્રહ્મ હતું. એ બ્રહ્મ પાસે સર્જન કરવાની કોઈ સામગ્રી જ નહોતી, અને છતાં સર્જન કર્યું માટે કઈ રચના છે? સમજાવી ન શકાય, અર્થાત અશક્ય રચના છે. અચિંત્ય એટલે અશક્ય છે. અશક્ય હોવાને કારણે કેવું છે? મિથ્યા જે ભાષે છે પણ વાસ્તવમાં નથી.
અચિંત્ય રચનાત્વત, અચિંત્ય રચના હોવાના કારણે ઇદમ ઇન્દ્રજાલમ, ઇદમ દ્વૈતમ ભોગ્ય જાતમ ઇન્દ્રજાલમ, આ સમગ્ર દ્વૈત અર્થાત ભોગના ઉપભોગ વિષય છે એ ઇન્દ્રજાલ છે, માયા છે, મિથ્યા છે. અવિસ્મૃત, આ પ્રકારે આ વસ્તુ છે ને, આ મિથ્યા છે એ મિથ્યા આંખથી ના દેખાય, મિથ્યા જોવાનો વિષય નથી. હવે આ સફરજન મિથ્યા છે એ કેવી ખબર પડે? આંખથી ના ખબર પડે. આંખ તો આપણને માત્ર રંગ કે સફરજન જ દેખાડે છે, પણ સફરજન મિથ્યા છે એ દ્રષ્ટિ ક્યાં છે? બુદ્ધિમાં છે. તો પ્રતિનિધિ શેની છે? સફરજનની. અને દ્રષ્ટિમાં મિથ્યા તો ક્યાં છે? દ્રષ્ટિમાં છે. આમ પ્રતિનિધિ એક વસ્તુ છે, દૃષ્ટિ બીજી વસ્તુ છે. તેમ જગત જેવી રીતે આપણે પ્રતીત થાય છે તેવી રીતે જ્ઞાની પુરુષને પ્રતીત થાય, પરંતુ ઇન્દ્રજાળ છે, માયા છે, મિથ્યા છે એ પ્રકારનું જ્ઞાન ક્યાં છે? બુદ્ધિમાં છે. અંતેથી અવિસ્મૃત યુક્ત્યા અનુસંધાય અવિસ્મૃત સતત. એટલે આ મિથ્યા તો યુક્તિથી જ સમજવાનું છે. જગતનું મિથ્યાત્વ ખરેખર બુદ્ધિથી સમજવાનું છે. મિથ્યાત્વ માટે એવું નથી કે મને સ્વામી અનુભવ થઈ ગયો આ મિથ્યા છે બધું. ઘણા લોકો કહે છે સ્વામીજી મને અનુભવ થઈ ગયો, બહુ અનુભવ છે, આ જગત બધું અસાર છે. કેવી રીતે અનુભવ થયો? તો મારી પત્ની મને છોડીને જતી રહી, દીકરા મને, અરે એ તો કે અનુભવ છે. તો કારણ કે એને કારણે દુઃખ થયું, આ દ્વેષ થયો. આ અનુભવ મિથ્યા તો અનુભવ નથી, આ શું દ્વેષ થયા હતા. એટલે ઘણા લોકો એમ માને છે કે અમે મિથ્યાત્વ જાણી ગયા છે, પણ મિથ્યાત્વ નથી જાણતા. જો મિથ્યાત્વ જાણ્યું હોત તો આ કહે દુઃખ ના થયું હોત, મહાન દુઃખ થયું. અરે રે આ દીકરો આવો નીકળ્યો, પેલો આવો નીકળ્યો, પેલી આવું. એને કારણે જે રડારોડ કકડાટ થાય છે એ મિથ્યાત્વનું જ્ઞાન નથી. એ શાનું જ્ઞાન છે? એ તો સત્યતાનું જ જ્ઞાન છે. જેમ સત્ય વસ્તુ આપણને સુખી કરી શકે એમ સત્ય વસ્તુ જ દુઃખી કરી શકે. અને માટે આ જગતના આપણા જીવનના આ બધા અનુભવથી તું દુઃખી થયો એ બતાવે છે કે હજી તારામાં સત્ય તો બુદ્ધિ ગઈ નથી. એટલે મિથ્યાત્વ કે અનુભવનું નામ નથી કે અમુક અનુભવ થવા માટે આ મિથ્યા જેવું નથી. બાધ, જેનો બાધ થાય છે મિથ્યા છે. અથવા તો આ ગ્રંથકાર બહુ સરસ કહે છે કે બાદ પણ ન થયો હોય, આ જોઈએ ત્યારે પણ અચિંત્ય રચનાત્વત, અચિંત્ય રચના છે. અર્થાત આ વસ્તુ હોવાની કોઈ સામગ્રી વિદ્યમાન નથી ને છતાં પણ છે એ બધું બતાવે છે કે જયારે છે ત્યારે પણ યુક્તિપૂર્વક એના મિથ્યાત્વનું આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ. મિથ્યાત્વ સમજી શકીએ. આ મિથ્યાત્વ એ સમજવાનો વિષય છે, જોવાનો કે અનુભવવાનો વિષય નથી. અનુભવ તો જગતનો જ થાય છે, પણ મિથ્યાત્વ એ શું છે? સમજ છે, અનુભવ નથી. હવે મને અનુભવ થઈ ગયો સ્વામીજી કે બધું મિથ્યા છે, તો એ અનુભવ પર ચિંત્યા છે. શું કે એ વિષય પર ચિંતન કરવું જોઈએ કે તું છે ને તો મિથ્યા તો તારો શું ખ્યાલ છે? ટૂંકમાં જે અપેક્ષા રાખેલી એ પૂરી ન થઈ માટે આ બધું મિથ્યા છે. કે ના, અપેક્ષા રાખવી એ જ બતાવે કે આનું સત્ય માને છે. ટૂંકમાં એને અપેક્ષા રાખી એ જ બતાવે છે શું કે આનામાં તારી સત્ય તો બુદ્ધિ છે. એટલે આ અદ્વૈત પણ કોઈ અનુભવનો વિષય નથી. હા ખરો, અનુભવ બધા બાદ થઈ જાય એ પણ અદ્વૈત પણ આ દ્વૈત હોવા છતાં અદ્વૈત છે. એટલે આપણે દ્વૈતનો અનુભવ કરી રહ્યો ત્યારે પણ અદ્વૈતનું જ્ઞાન હોય એ આ રીતે જેનું અવિસ્મૃત, અર્થાત જેને કે આ સતત સ્મરણ કરનારો, સતત અનુસંધાન કરનારો. કેનો ભાવ એ છે કે આ જ્ઞાની પુરુષ જગતના વિષયોનો અનુભવ કરી રહ્યો હોય ત્યારે પણ અંદરનું સ્મરણ ચાલુ છે. આ મિથ્યા છે, મિથ્યા છે, મિથ્યા છે. અવિસ્મૃત કા હાનિ પ્રારબ્ધ ભોગત. તો આ પ્રકારનું જ્ઞાન જે છે એ પ્રારબ્ધના ભોગનો વિરોધ નથી. અર્થાત પ્રારબ્ધે આપણે સમક્ષ જે વિષયો કે ઘટનાઓ કે સંજોગો ઉત્પન્ન કર્યા હોય એનો અનુભવ કરવો અને જોડે જોડે પેલું સ્મરણ થવું બંને સાથે શક્ય છે. વિરોધ કોને કહેવાય? એક હોય ત્યારે બીજું ન સંભવી શકે, પણ આ બંને વસ્તુ સાથે સંભવી શકે છે. પ્રારબ્ધ કર્મફલયો સુખ દુઃખયો અનુભવેન મિથ્યાત્વ અનુસંધાનસ્ય કાવા હાનિ.
તો પ્રારબ્ધ કર્મને કારણે જે ફળ રૂપે આપણને જુદા જુદા સંજોગો પ્રાપ્ત થયા, અનુકૂળ અને પ્રતિકૂળ સંજોગો પ્રાપ્ત થયા, એવું પણ ના કહેવાય. આ સુખ દુઃખત્વ ભોગ એવો અનુભવ, સુખ ને દુઃખનો અનુભવ શું હોય? દુઃખનો અનુભવ હોય જ નહીં. અનુકૂળ પ્રતિકૂળ હોય જ નહીં. મિથ્યામાં પ્રતિકૂળ શું હોય? તેથી આ અનુકૂળતા અને પ્રતિકૂળતાના ખ્યાલ જ બતાવે છે કે આ સત્ય છે, કે સુખ દુઃખ અનુભવ બતાવે છે કે આ સત્ય છે. એટલે કહેવાય સુખ દુઃખ એવો, પણ પ્રતિકૂળતા પણ ક્યાં હોય? પ્રતિકૂળતા પણ કોઈ વસ્તુનું નામ નથી, અનુકૂળતા કોઈ વસ્તુનું નામ નથી. અનુકૂળતા પણ એક ખ્યાલ છે અને પ્રતિકૂળતા પણ ખ્યાલ છે. સબ અનુકૂળ હૈ. એ શું? કારણ કે અનુકૂળતા અમારા ખ્યાલ પ્રમાણે છે. આપણે જયારે કે એ સબ સુવિધા હૈ, બધી સુવિધા છે, બધી અનુકૂળતા છે, એનો અર્થ એ થયો કે અનુકૂળતાનો મારો જે ખ્યાલ છે તે પ્રમાણે વસ્તુઓ છે. બીજા કોઈને એનું એ જ આપો કે આ શું કર્યું તમે, આ શું બધું કર્યું છે અહીંયા, આવું કેવું બધું? કારણ કે એનો અનુકૂળતાનો ખ્યાલ જુદો છે, પણ એ જ વસ્તુ એને અનુકૂળ નથી. અને એવું હોવાને કારણે અનુકૂળતા પ્રતિકૂળતા એ પણ ખરેખર આપણા મનના ખ્યાલ છે. અને સુખ અને દુઃખ એ પણ એ ખ્યાલને કારણે જન્મેલા પ્રત્યાઘાતો છે. એટલું જ કહી શકાય કે ભાઈ પ્રારબ્ધ કર્મ જ્ઞાની પુરુષ માટે સંજોગોની રચના કરે અને એ સંજોગોનો અનુભવ કરે, એટલું ખરું. ટૂંકમાં કોઈ એનું સન્માન કરે, કોઈનું અપમાન કરે, આ સન્માન ને અપમાન પેલાની દ્રષ્ટિએ છે, આની દ્રષ્ટિએ નહીં. સન્માન થયું એ દ્રષ્ટિ કોની છે? સન્માન કરનારની. અપમાન કર્યું એ દ્રષ્ટિ કોની છે? અપમાન કરનારની. જો એને સન્માન ને અપમાન માનવામાં આવે તો જરૂર એનામાંથી પણ હર્ષ અને શોકનો પ્રત્યાઘાત જન્મવાનો છે. હર્ષ શોકનો પ્રત્યાઘાત જન્મ્યો એનો અર્થ એ થયો કે આ ઘટનાથી સંચાલિત થયો. એનો અર્થ એ કે સ્વતંત્ર નથી. પરંતુ ટૂંકમાં જગતના વિષયોનો કે સંજોગોનો કે ઘટનાઓનો અનુભવ થયેલો છે ત્યારે પણ એના મિથ્યાત્વનું અનુસંધાન કરવામાં કંઈ હાનિ નથી. અર્થાત બંને વસ્તુ થઈ શકે. ઇન્દ્રિયના સ્તર પર આ બધા વિષયોનો અનુભવ પણ થઈ રહ્યો છે અને બુદ્ધિના સ્તર પર એમના મિથ્યાત્વનો અનુસંધાન પણ થઈ રહ્યો છે. આ બે વસ્તુ પરસ્પર વિરોધી નથી, એના માટે બંને એક સાથે હોઈ શકે. એટલા માટે આ જગતના વિષયોનો અનુભવવા અને મિથ્યાત્વ અનુસંધાન થવું એ બે પરસ્પર વિરોધી નથી. માટે જ્ઞાની પુરુષ પણ પોતાનું પ્રારબ્ધનો અનુભવ કરી શકે. અથવા તો આ જગતના વિષયો ભોગવાઈ રહ્યા છે માટે મિથ્યાત્વ અનુસંધાન એવું પણ નથી. તો મિથ્યાત્વ અનુસંધાન થાય ત્યારે પણ આ અનુભવ થઈ શકે. એટલે મિથ્યાત્વ અનુસંધાન અનુભવનો વિરોધ નથી કે અનુભવ મિથ્યાત્વ અનુસંધાનનો વિરોધ નથી. જગતના વિષયનો અનુભવ થયેલો છે માટે મિથ્યાત્વનું અનુસંધાન ભૂલી જઈએ એવું લોકોને થતું હોય છે, વાત જુદી છે. કશુંક અનુભવ થાય આપણને આપણે બધું ભૂલી જઈએ ને એ અનુભવમાં એટલા બધા અંદર એનાથી પ્રભાવિત થઈ જઈએ કે આપણે બધું ભૂલી જઈએ, એ જુદી વાત છે. અવિસ્મરત એટલે કહું અપ્રમત્ત સન, એટલે એને માટે નિધિધ્યાસનની વાત કરી. એટલા માટે ગ્રંથકાર આગળ કહ્યું કે બે વસ્તુનું સતત અનુસંધાન થવું જોઈએ. જગત મિથ્યાત્વ, કારણ કે જગતમાં સત્યત્વ બુદ્ધિ એટલા અનાદિકાળ હોવાને કારણે એના મિથ્યાત્વનું સતત અનુસંધાન થવું જોઈએ દીર્ઘકાળ સુધી. અને દેહ વગેરે ઉપાધિ અનાત્મા છે, આત્મત્વ બુદ્ધિમાં બહુ દીર્ઘકાળથી ચિર હોવાને કારણે એ અનાત્મામાં આત્મબુદ્ધિનો પણ એનું પણ કે અનાત્મા છે એ પ્રકાર અનુસંધાન થવું જોઈએ. એ થયા પછી અર્થાત એ પ્રકાર એ સત્ય છે. વાસ્તવમાં ઉપાધિ અનાત્મા છે એટલા માટે એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરી શકાય. અને જગત મિથ્યા છે માટે જગતના મિથ્યાત્વમાં પણ નિષ્ઠા પ્રાપ્ત કરી શકાય. એવું ન હોત તો નિષ્ઠા ના પ્રાપ્ત થાય. ખરેખર સત્યના આપણા મનમાં કે આ મિથ્યા છે મિથ્યા છે મિથ્યા છે તો જ્યાં સુધી આ પ્રકાર આવી જાય તો આગ્રહ રાખીએ ત્યાં સુધી રહે, પછી જતો રહે તો કે નહીં. એટલે આ પ્રકારનું અનુસંધાન અનુભવ મિથ્યાત્વ અનુસંધાનનો વિરોધ નથી, મિથ્યાત્વ અનુસંધાન અનુભવનો વિરોધ નથી. બંનેનો વિષય જુદો જુદો છે, બંનેનું કાર્ય જુદું જુદું છે એ પણ બતાવશે. વિભિન્ન વિષયત્વ એવો દર્શાયતી, આ બંનેનું ક્ષેત્ર જુદું જુદું છે, બંનેનું કાર્ય જુદું જુદું છે અને માટે પરસ્પર વિરોધી નથી. વિરોધ કોનો હોય? સમાન વિષય હોય તો સમાન વિષયો
તેજસ્તિમિરયો એવો વિરોધ સર્વત્ર દુષ્ટગોચર. આ અંધકાર ને પ્રકાશ બંને પરસ્પર વિરોધી છે. કારણ કે અંધકાર અને પ્રકાશનો વિષય એક જ છે. કઈ રીતે? જે વિષયને અંધકાર આવૃત કરે છે, ઢાંકે છે, એ જ વિષયને પ્રકાશ વ્યક્ત કરે છે. એટલા માટે એટલે કે અંધકાર ને પ્રકાશનો વિષય એક છે, પણ અંધકાર અને પ્રકાશ પરસ્પર વિરોધી છે. આમ વસ્તુએ પરસ્પર વિરોધી હોવા માટે એમનું ક્ષેત્ર કે કાર્ય કે વિષય એક જ હોવો જોઈએ. પરંતુ આ પ્રારબ્ધ અને તત્વજ્ઞાન, મિથ્યાત્વ જ્ઞાન એ બંનેનું કાર્ય કે ક્ષેત્ર ભિન્ન ભિન્ન હોવાના કારણે, વિષય જુદો હોવાના કારણે પરસ્પર વિરોધી નથી. તો કઈ વસ્તુ પરસ્પર વિરોધી હોય? જેનો વિષય એક હોય. અંધકાર અને પ્રકાશ વિરોધી છે માટે એક વિષય છે. બ્રહ્મ અને અજ્ઞાન વિરોધી નથી. બ્રહ્મનો વિષય પારમાર્થિક સત્તા, અજ્ઞાન વ્યાવહારિક, મારે વિરોધ નથી, મારે બંને સાથે હોઈ શકે. ઘણી વાર પ્રશ્ન થતો હોય છે ને કે સ્વામીજી, આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે, એ આત્મા અજ્ઞાન કેમ સંભવી શકે? જેમ સૂર્યમાં અંધકાર ન સંભવી શકે તેવી રીતે આત્મા કે બ્રહ્મ અજ્ઞાન કેમ સંભવી શકે? એટલા જ માટે કે બ્રહ્મ અજ્ઞાનનો વિરોધી નથી. સૂર્ય પેલા અંધકારનો વિરોધી છે, મારે અંધકાર ન સંભવી શકે. પણ બ્રહ્મ એવો પ્રકાશ છે જે અજ્ઞાનનો વિરોધી નથી, અને માટે અજ્ઞાનને પ્રકાશિત કરનારું છે. એટલા માટે અજ્ઞાન અને બ્રહ્મ એક સાથે સંભવી શકે. આને માટે બહુ ચર્ચા હતી. આ તો ઠસા, આ વસ્તુ સમજાવતો સમજાવતો દમ નીકળી ગયો, તોય પાછીના આચાર્યોએ ના સમજ્યા હતો. એટલા માટે કહે છે કે આ તો ખોટી વાત છે ને, કેવી રીતે બ્રહ્મમાં અજ્ઞાન હોય જ કેમ શકે? બધું હોય કેમ ના હોય? કારણ બ્રહ્મમાં બધું કશાનો વિરોધી નથી, કશાનો વિરોધી નથી. ગમે તે અધ્યાય પર કઈ વિરોધી જ નથી. એવું હોવાને કારણે બધી વસ્તુઓને પ્રકાશિત કરે, તો બધાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે. દુઃખને સત્તા સુધી પ્રદાન કરે, સંસારને સત્તા સુધી પ્રદાન કરે, બધાને. નહીં તો આત્મા નિત્ય મુક્ત છે, સંસાર હોય જ ના શકત ને. એ નિત્ય મુક્ત આત્મા તો બધાનું અધિષ્ઠાન છે. જે અધ્યારોપ કરે બધાનું અધિષ્ઠાન છે. એના માટે બધાને સત્તા સુધી પ્રદાન કરે, બધાને પ્રકાશિત કરે. કશું કરે નહીં. આ બ્રહ્મ કંઈ ના કરે. બ્રહ્મ કશું કરતું હોત તો સંસાર હોત જ નહીં. બ્રહ્મ કંઈ નથી કરતું, સંસારની રચના કરે જ છે. તો કઈ વસ્તુ વિરોધી છે? આ જ્ઞાન છે, અજ્ઞાનનો વિરોધી છે. બ્રહ્મ અજ્ઞાન વિરોધી, બ્રહ્મ જ્ઞાન અજ્ઞાનનો વિરોધી છે. બ્રહ્મ અજ્ઞાનનો વિરોધી નથી. એટલા માટે હું બ્રહ્મ છું એટલું પૂરતું નથી, પણ હું બ્રહ્મ છું એ જ્ઞાનની જરૂર છે. ચાલો, એટલે હવે 175માં શ્લોકમાં ગ્રંથકાર સમજાવે છે કેવી રીતે આ મિથ્યાત્વનું જ્ઞાન અને આ પ્રારબ્ધનો ભોગ એ પરસ્પર એના વિષયો ભિન્ન છે, એ સમજાવે છે 175માં શ્લોકમાં. નિર્બંધસ્તત્વવિદ્યાયાઃ ઇન્દ્રજાલત્વ સંસ્મૃતૌ પ્રારબ્ધસ્યાગ્રહો ભોગે જીવસ્ય સુખ દુઃખયોઃ. તત્વવિદ્યા નિર્બંધ, નિર્બંધ એટલે આગ્રહ. તત્વવિદ્યા કયા પ્રકારનો આગ્રહ કે અપેક્ષા રાખે છે? ઇન્દ્રજાલત્વ સંસ્કૃત નિર્બંધ. આ તત્વવિદ્યા એટલે જગતના મિથ્યાત્વનું જ્ઞાન. તત્વ એટલે જગતના તત્વનું જ્ઞાન, એટલે જગતના મિથ્યાત્વનું જ્ઞાન. આ જગત મિથ્યા છે એ પ્રકારનું જ્ઞાન કઈ વસ્તુની અપેક્ષા રાખે છે? ઇન્દ્રજાલત્વ સંસ્કૃત, કે આ જગત અચિંત્ય રચના છે, પણ ઇન્દ્રજાલ સમાન છે, અંતેથી માત્ર કલ્પના છે. બસ એ પ્રકાર અનુસંધાનની અપેક્ષા રાખે છે. આ જગત મિથ્યા છે એ પ્રકારનું જ્ઞાન આ પ્રકારના અનુસંધાનની અપેક્ષા રાખે છે, વધારે કઈ નહીં. નતું ભોગ અપલાપે, આ મિથ્યા છે મારે હોય જ નહીં એવું નથી. આ વસ્તુને મિથ્યા જાણી એટલે જતી રહે નથી, નષ્ટ ના થઈ જાય. માત્ર અનુસંધાન, વળી પાછું ભૂલી જવું બની શકે. આવતીકાલે પાછા આવીએ ને વળી પાછું મોં પાણી આવે અથવા એવું બની શકે. તો માત્ર અનુસંધાનની જરૂર છે કે આ સફરજન મિથ્યા છે, સફરજન મિથ્યા છે, સફરજન સાચું નથી, એ અનુસંધાન. બસ એટલે મિથ્યાત્વ જ્ઞાન માટે માત્ર
આ વસ્તુ સાચી નથી, એ પ્રકાર અનુસંધાન જ અપેક્ષા છે, બીજું કોઈ અપેક્ષા નથી. સફરજન હોવું જ નહીં, તો મિથ્યાત્વનું જ્ઞાન થાય એટલે જતું રહે, નષ્ટ થઈ, એવું નથી, એવી કોઈ અપેક્ષા નથી. ટૂંકમાં જગતના મિથ્યાત્વ જ્ઞાન માટે જગતની પ્રતીતિ ન હોવી એવી કોઈ આવશ્યકતા નથી, કે જગત ન હોવું એ પણ આવશ્યકતા નથી. જગત હોય, એની પ્રતીતિ પણ થતી હોય, અનુભવ પણ થતો હોય, ત્યારે માત્ર આ તો ઇન્દ્રજાલ સમાન છે, આ તો માયાવીની રચના સમાન છે, અચિંત્ય રચના છે, બાધ યોગ્ય છે, એ પ્રકારનું અનુસંધાન હોય એટલી જ અપેક્ષા છે. તો પ્રારબ્ધ કર્મ શી અપેક્ષા રાખે છે? પ્રારબ્ધસ્ય આગ્રહો ભોગે જીવસ્ય સુખ દુઃખયો. પ્રારબ્ધનો આગ્રહ કયો છે? જીવસ્ય સુખ દુઃખયો ભોગે. પ્રારબ્ધ એટલી જ અપેક્ષા રાખે છે કે ભાઈ આ જીવની સમક્ષ હું અનુકૂળ પ્રતિકૂળ સંજોગો ઉભા કરું, બસ પ્રારબ્ધ આટલું જ કરે. પણ એ સત્ય હોવું જોઈએ એવું પ્રારબ્ધ આગ્રહ નથી રાખતી. પ્રારબ્ધ એવું આગ્રહ નથી રાખતું કે ભાઈ આ જગતના વિષયનો અનુભવ કરવા માટે એમાં સત્યત્વ બુદ્ધિ હોવી જોઈએ, એવો આગ્રહ નથી રાખતો. તો ભોગ સત્યત્વ આપાદને ઇતિ ભાવ. એના માટે પ્રારબ્ધ આટલું જ કરે કે વિષયોની રચના કરે, વિષય ઉત્પન્ન કરે કે સંજોગો ઉત્પન્ન કરે. અને તત્વજ્ઞાન એવી અપેક્ષા રાખે છે કે આ જે જગતના વિષયો મારી સમક્ષ છે એ મિથ્યા છે, માટે આ બંનેના વિષયો જુદા જુદા છે, એવું હોવાને કારણે બંને સાથે હોઈ શકે. એવં વિભિન્ન વિષયત્વ પ્રદર્શ્ય પ્રયોગમાં. આ પ્રકારે વિભિન્ન વિષય છે બંનેના, એટલે અનુમાન પ્રયોગ ક્યાં છે 176માં શ્લોકમાં. વિદ્યારબ્ધે વિરુધ્યેતે ન ભિન્ન વિષયત્વતઃ જાનદ્ભિરપ્યૈન્દ્રજાલ વિનોદો દૃશ્યતે ખલુ. તો આગળ કહેવામાં આવ્યું એ જ વસ્તુને હવે અનુમાનના રૂપમાં કહે છે. વિદ્યારબ્ધે વિરુદ્ધ્યતે ન. આરબ્ધ પ્રારબ્ધ, વિદ્યા અને પ્રારબ્ધ. વિદ્યા એટલે કે જગતના મિથ્યાત્વનું જ્ઞાન, કોઈ પદાર્થ મિથ્યા છે એ જ્ઞાન, અને પદાર્થનો અનુભવ, એ બેનો વિરોધ નથી. કેમ? ભિન્ન વિષયત્વતઃ. કારણ કે મિથ્યાત્વનું જ્ઞાન વિષયના નાશની અપેક્ષા રાખતું નથી, અને વિષયનો અનુભવ એ સત્યતાના જ્ઞાનની અપેક્ષા રાખતો નથી. વિષયનો અનુભવ થયો એને માટે એવી જ આગ્રહ નથી વિષયનો કે હું સત્ય છું એવું તમારે માનવું જોઈએ, એવું નથી. જોડે આનું મિથ્યાનું જ્ઞાન છે, મિથ્યા જ્ઞાન વિષયનો નાશ કરતું નથી. ભિન્ન વિષયત્વતઃ. આમ આ બંનેનો વિષય, બંનેનું કાર્ય ભિન્ન ભિન્ન હોવાને કારણે આ બે વિરોધી નથી. વિદ્યા પ્રારબ્ધ કર્મણી પરસ્પરમ ન વિરુદ્ધ્યતે. અનુમાન કહ્યું કે વિદ્યા અને પ્રારબ્ધ કર્મ પરસ્પર વિરોધી નથી. કેમ? વિભિન્ન વિષયત્વાત હેતુ. કારણ કે બંનેના વિષય, બંનેનું કાર્ય, બંનેનું ક્ષેત્ર જુદું જુદું છે. કેવી રીતે? દૃષ્ટાંત આપે છે. સંપ્રતિપન્ન રૂપ રસ જ્ઞાનવદ ઇત્યર્થ. તો બંને પરસ્પર વિરોધી વસ્તુ જે ન હોય એક સાથે સંભવી શકે. જેમ રૂપ અને રસનું જ્ઞાન. એટલે કોઈ વસ્તુ આપણે ધારો કે આઈસ્ક્રીમ ખાતા હોઈએ તો આઈસ્ક્રીમ જોતા પણ હોઈએ અને જો એનો સ્વાદ પણ લેતો, આઈસ્ક્રીમ કેમ મને યાદ ખબર પણ જે હોય તો ટૂંકમાં રોટલી દાળ ખીચડી ખાતા હોઈએ, ચાલો ખીચડી ખાતા હોઈએ તો ખીચડી ખાઈએ ત્યારે ખીચડીના રૂપનું, એટલે એના ખીચડીના રૂપનું પણ જ્ઞાન છે, આપણને રંગનું પણ જ્ઞાન છે, અને જોડે ખીચડીના રસનું, સ્વાદનું પણ જ્ઞાન છે. કારણ કે આ રૂપ જે છે ને, કે રંગ છે, એ એક ઇન્દ્રિયથી આપણે માણીએ છીએ, ચક્ષુ ઇન્દ્રિયથી. આ રસ છે બીજી ઇન્દ્રિયથી માણીએ છીએ, રસના ઇન્દ્રિયથી. એટલે ચક્ષુ ઇન્દ્રિયનો વિષય જુદો છે રૂપ, અને રસના ઇન્દ્રિયનો વિષય જુદો છે રસ. આ બંનેના વિષય જુદા હોવાને કારણે બંને સાથે હોઈ શકે, વિરોધી નથી. સંપ્રતિપન્ન. આ વસ્તુ જાણીતી છે, ટૂંકમાં બધાને સ્વીકાર્ય છે. ઉભય સંમતમ.
ઉભય એટલે બંને વાદી જે અત્યારે એકબીજાની ચર્ચા કરી રહ્યા છે, વિવાદ કરી રહ્યા છે, એ બંનેને આ તો સ્વીકાર્ય છે કે રૂપ અને રસ બંને સાથે હોય છે, કારણ કે એ બંનેના વિષય જુદા જુદા છે. અને તે જ રીતે આ પ્રારબ્ધ કર્મ અને મિથ્યાત્વ જ્ઞાન બંને સાથે હોય છે, કારણ કે બંનેના વિષય જુદા. પ્રારબ્ધ કર્મ માત્ર પ્રતીતિની અપેક્ષા રાખે છે. પ્રારબ્ધ કર્મ એટલે કે વિષયનો ભોગ માત્ર પ્રતીતિની અપેક્ષા રાખે છે, જ્યારે મિથ્યાત્વનું જ્ઞાન સમજની અપેક્ષા રાખે છે. આ સમજ અને પ્રતીતિ એકબીજાના વિરોધી નથી, માટે સમજ અને પ્રતીતિ બંને સાથે હોઈ શકે. પ્રતીતિ એક અને દૃષ્ટિ બીજી. પ્રતીતિ સફરજનની અને દૃષ્ટિ મિથ્યાત્વની. આમ પ્રતીતિ અને દૃષ્ટિ કે પ્રતીતિ અને સમજ એકબીજાના વિરોધી ન હોવાના કારણે બંને સાથે સંભવી શકે. ભોગ મિથ્યાત્વ જ્ઞાનમ ભોગવાદકમ ન ભવતી. કે આ ભોગ મિથ્યા છે એવું જાણતો હોઉં ત્યારે પણ એનો ભોગ કરી શકો, એવું તમને ક્યાં જોવામાં આવ્યું ભાઈ? એવું કેવી રીતે બની શકે? એક વાર ખબર પડે કે આ મિથ્યા છે, ખોટું છે, પછી એનો અનુભવ કેમ થઈ શકે? તો થઈ શકે. અરે આનંદ પણ લેવાઈ શકાય. વસ્તુ ખોટી છે એમ જાણવા છતાં પણ આનંદ લઈ શકાય. તો એવું તમને ક્યાં જોવા મળે? તમે દ્રષ્ટાંત આવે છે. જાનત બિહી અપી. લોકો જાણતા હોય ત્યારે પણ ઐન્દ્રજાળ વિનોદ દૃશ્યતે ખલું. લોકો જયારે જાદુનો ખેલ જોતા હોય ત્યારે બધા જોનારા જાણે છે કે આ ઐન્દ્રજાલ અર્થાત આ જાદુ છે, ખોટું છે, જાણીએ છીએ. છતાં પણ વિનોદો દૃશ્યતે ખલું. છતાં પણ આનો વિનોદ આપણે આનંદ લઈ શકીએ છીએ બધા લોકો. એના દૃષ્ટાંત આપવામાં આવ્યું, બધા અનુભવ દૃષ્ટાંત આપવામાં આવ્યું. ઐન્દ્રજાળ વિનોદ ઇન્દ્રજાળ સંબંધિત ચમત્કાર વિશેષ વિનોદ. હા, આમ આહા કરીએ, કારણ કે પેલું વોટર ઓફ ગેન્જી પેલું પાણી કાઢ્યા જ કરે, એક એની પાસે જગ હોય, પાણી રેડ્યા જ કરે. મને તો બે ચાર વસ્તુ યાદ આવે છે, યાદ નથી આવતા અત્યારે. પછી એક પેલી છોકરી હોય એને પેલા એના બોક્સમાં એને ખોખાની અંદર મૂકે, અને પછી કે આમ કાપે તેમ કાપે ને ફલાણું કાપે, અને પેલી આખી નીકળે અંદરથી. એટલે આવું બધું બે છૂટું કરી નાખે, આપણને દેખાડે, અને છતાં પણ એ પેલી છોકરી આખી નીકળે. એટલે હવે ચમત્કૃતિ. હા, એટલે કે વિનોદ અર્થાત આ પ્રકારે ચમત્કાર વિશેષ. જાદુનો ખેલ જોતા હોય જાત જાતના ચમત્કારો જોતા હોય છે. આપણે જાણીએ કે આ ચમત્કાર છે, જાણીએ કે આ જાદુ છે, સાચું નથી. કોઈ છોકરી અંદર નહીં જ ગઈ જતી દેખાય છે આપણને, પણ નહીં જ ગઈ હોય ને તો કેવી રીતે આપણે દેખાય? અને છતાં આખી છે, આમ બે જુદી દેખાય, આવું દેખાય છે. જાણીએ છીએ કે આ બધો આ ચમત્કાર ઐન્દ્રજાલ ઈચ્છા સાથ, આ તો જાદુનો બધો ચમત્કાર છે. છતાં એનો આનંદ લઈએ છીએ ને આપણે. હા 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 હા, શ્વાસ અદ્ધર થઈ જાય, આમ થઈ જાય, જાત જાતનું થાય, બધો આનંદ લેતા હોઈએ છીએ. જાનત ભી ઇન્દ્રજાલમ જાનત ભી અવલોક્ય. આમ આપણે એનો આનંદ લેતા હોઈએ છીએ. જાણીએ કે આ મિથ્યા છે, છતાં પણ એનો આનંદ લઈ શકાય. ખરેખર તો મિથ્યા છે માટે વધારે આનંદ લઈ શકાય, કારણ કે એમાં આપણે ફસાઈએ નહીં. સિનેમા જોતા શું થાય? સિનેમા જોઈએ ત્યારે પણ શું છે, આ કે નાટક જોઈએ ત્યારે જાણીએ છીએ કે આ કોઈ પેલાના સિનેમા પેલાને ગોળી ચલાવતો આપણે જાણીએ કશું નથી થયું, આગ લાગે તો કઈ નથી થયું, આપણે જાણીએ છીએ. જોકે આપણે ભૂલી જતા હોય જુદી વાત છે. સિનેમા જોતા જોતા માણસો ભૂલી જાય છે કે આ ખરેખર સિનેમા છે, ને એને સાચું માને લોકો આમ હસતા હોય, જાત જાતનું થતું હોય, બધું જુદી વાત છે. પણ જે લોકો સિનેમા જાણે છે એ લોકો પણ આનંદ લઈ શકતા હોય છે. કોઈને એમ થાય કે આપણે મનમાં આવતા કે સિનેમા તો આનંદ કેમ મળી શકે? સિનેમાની અંદર એક રસ થઈ જઈએ, એમાં જે પ્રકારના મૂડ કે ભાવ હોય એ પ્રકારના ભાવ અનુભવીએ તો જ સિનેમાનો આનંદ લઈ શકાય ને એવું માને છે લોકો. એવો નિયમ નથી. ખુરશીમાં બેઠા બેઠા આ બધો ખેલ છે એવું જાણીએ તો પણ ખેલનો આનંદ, કે જુઓ તો ખરા, રડ્યા વગર પેલો કેવી રીતે રુદન બતાવી શકે છે. અને આ બધું કર્યા વગર તમે જુઓની રચના, કે કેવો સરસ સ્ટેજ રચના છે, કેવી સુંદર બધી રચનાઓ કરી છે. આમ કરીને આપણે કે સંગીત કેવું સરસ છે, કે જુઓ આ સંજોગોમાં કેવું સરસ એ લોકોએ કેવો ભાવ એ લોકો લાવી શકે છે, કેવો રાગ છે, કેવો તાલ છે, કેવો લય છે, આ બધાનો આનંદ લઈ શકાય. ટૂંકમાં આ બધું મિથ્યા છે એવું જાણવા છતાં પણ એનો આનંદ લઈ શકાય. વસ્તુનો આનંદ લેવા માટે આપણે એવું માનીએ છીએ. આ ચર્ચા એટલા માટે છે, લોકો એમ માને છે કે ભાઈ જ્ઞાની પુરુષના જીવનમાં કોઈ રસ રહે છે નહીં ને, મિથ્યા જાણવાનો રસ જતો ના રહે એના જીવનમાં. તો કે જતો ના રહે. વસ્તુ મિથ્યા છે એ જાણવા છતાં પણ એનો આનંદ માણી શકીએ છીએ.
જેમ કે સિનેમાનો આનંદ માણતા હોય, એ જમાનામાં નહીં હોય એટલે આખો ઇન્દ્રજાલ એવું તો આપ્યા કરે છે. જાદુ આજકાલ તો જાદુના ખેલ આવે છે, પણ એટલે ઇન્દ્રજાલ વિનોદ દૃશ્ય દેખલું આપણે જોઈએ છે કે આ બધો અનુભવ છે લોકોનો. તેથી મિથ્યાત્મ બુદ્ધિ અને વસ્તુનો આનંદ માણવો એ પરસ્પર વિરોધી નથી. કિંચ વિદ્યા પ્રારબ્ધ કર્મણો વિરોધ હસ્તી વદન. જો કે એમ કહેતો હોય કે નહીં આ મિથ્યાત્વનું જ્ઞાન એક બાજુ અને પ્રારબ્ધનો ભોગ કરવો બીજી બાજુ, આ બંને વિરોધી છે, એવું જયારે એવું કોઈ કહેતું હોય ત્યારે ઇતિ વદન પ્રષ્ટવ્ય, આ મનુષ્ય જે છે એને આપણે પ્રશ્ન પૂછવો જોઈએ ભાઈ કે તું જરા આનો ઉત્તર આપ. કેમ પ્રારબ્ધ કર્મ વિદ્યા વિરોધી ઉચ્ચતે? આપ એમ કહેવાનું છે પ્રારબ્ધ કર્મ મિથ્યાત્વ જ્ઞાનનો વિરોધી છે એમ કહેવા માંગો છો? તો વિદ્યા પ્રારબ્ધ કર્મ વિરોધની કે પછી આ મિથ્યાત્વ જ્ઞાન છે એ પ્રારબ્ધ કર્મનો વિરોધ કરે છે. બંને પરસ્પર વિરોધી. કોણ કોનો વિરોધી છે? આ પ્રારબ્ધ કર્મ આવે એટલે પેલું મિથ્યાત્વ જ્ઞાન ના રહી શકે કે મિથ્યાત્વ જ્ઞાન પ્રારબ્ધ કર્મ ના રહી શકે? કોની હાજરીમાં કોણ ના રહે? આપણે કહીએ ઉંદર ને બિલાડી વિરોધી એટલે શું? તો કે ભાઈ ઉંદર બિલાડી તો ઉંદર ના હોય, ઉંદર તો બિલાડી તો હોઈ શકે પણ બિલાડી હોય તો ઉંદર ના હોય. એટલે કઈ વસ્તુ શું ના હોય? જે મિથ્યાત્વનું જ્ઞાન પ્રારબ્ધ ના હોય કે પ્રારબ્ધ ના હોય તો મિથ્યાત્વ જ્ઞાન ના હોય, કઈ રીતે આપણે વિરોધી કહો છો? એટલે 177 શ્લોકમાં કહે છે જગત સત્યત્વમાપાદ્ય પ્રારબ્ધમ ભોજયેદ્યદિ તદા વિરોધિ વિદ્યાયાઃ ભોગમાત્રાન્ન સત્યતા. જગત સત્યત્વમાપાદ્યદિ પ્રારબ્ધમ ભોજયેત. પ્રારબ્ધમ કર્મ જગત ભોગ્ય જાતસ્ય સત્યત્વમ આપાદ્ય. ટૂંકમાં પ્રારબ્ધ કર્મ આપણને પ્રારબ્ધ કર્મ ઉત્પન્ન થાય અર્થાત પ્રારબ્ધ કર્મ જયારે સંજોગો ઉત્પન્ન કરે ત્યારે જોડે જોડે આપણામાં એ સત્યની બુદ્ધિ પણ ઉત્પન્ન કરતું હોત. યદિ ભોજે જીવસ્ય સુખ દુઃખે દદ્યાત. આમ પ્રારબ્ધ કર્મ સંજોગો ઉત્પન્ન કરે, સંજોગો ઉત્પન્ન કરવાની સાથે આપણા મનમાં એ પ્રકારની નો ભ્રમ પણ ઉત્પન્ન કરે આ સત્ય છે એવું જો પ્રારબ્ધ કરતો. પ્રારબ્ધ બે વસ્તુ કરતું હોત. પ્રારબ્ધ એક બાજુ આ વસ્તુઓ ઉત્પન્ન કરે, સંજોગો ઉત્પન્ન કરે, અને બીજી બાજુ આપણા મનમાં ભ્રમ પણ ઉત્પન્ન કરે કે આ સત્ય છે. એવું બે વસ્તુ પ્રારબ્ધ કરતું હોત તો એમ કહી શકાય કે પ્રારબ્ધ આ મિથ્યાત્વ જ્ઞાનનું વિરોધી છે. તદા વિદ્યા વિશેષ મિથ્યાત્વસ્ય અપહારાદ. તો આ મિથ્યાત્વનો એને બાદ કર્યો, મિથ્યાત્વનો નાશ, મિથ્યાત્વ જ્ઞાનનો એને બાદ કરી નાખ્યો કે નાશ કરી નાખ્યો તો એમ કહેવાય કે વિદ્યા વિરોધી સ્યાત. તો બીજા પ્રારબ્ધ વિદ્યાનો અર્થાત આ જગતના મિથ્યાત્વ જ્ઞાનનો વિરોધી છે એમ કહી શકાય. જો પ્રારબ્ધ સંજોગો ઉત્પન્ન કરીને સત્ય તો બુદ્ધિ પણ ઉત્પન્ન કરતું હોત તો એમ કહી શકાય. નતે તથા કરોતી. પણ એવું નથી કરતું. બિચારું પ્રારબ્ધ એટલું જ કરે કે આપણી સામે સંજોગોની રચના કરે, એટલું જ કરતું હોય છે. કિંતુ ભોગમેવ પ્રયચ્છતિ. પ્રારબ્ધ માત્ર વિષયોને લાવે આપણી સમક્ષ, આટલું જ કરે, બીજું કઈ ના કરે. અતઃ ન વિદ્યા વિરોધી પ્રારબ્ધમિતિ ભાવ. તેથી આ પ્રારબ્ધ વિદ્યાનો વિરોધી નથી. વિદ્યા એટલે શું? મિથ્યાત્વ જ્ઞાનનો વિરોધી નથી. એવું કેમ ના થાય? ભોગ બલાદેવ ભોગ્યસ્ય સત્યત્વ અવિસ્યાદ. પણ તમે જયારે કોઈ વસ્તુને જયારે અનુભવી રહ્યા હોય ત્યારે એ અનુભવને કારણે સત્યત્વ ઉત્પન્ન ના થાય. તમે સફરજન જોઈ રહ્યા છો એટલે તરત એવું ના થાય તમને કે આ સફરજન સાચું છે. અથવા તો આપણે ધારો કે નાટક જોઈ રહ્યા હોઈએ તો જોવાને કારણે એમ ના થાય કે આ નાટક સાચું છે. એટલે ભોગ બલાદેવ ભોગ્યસ્ય સત્યત્વ અવિસ્યાદ. કારણ કે વસ્તુનો અનુભવી રહ્યા છે માટે આપણામાં એ વસ્તુ સત્ય છે એવી જાતનો ખ્યાલ ઉત્પન્ન થવો જ જોઈએ. તો કે ના, એવું નથી. ભોગ માત્રાન્ન સત્યતા. વસ્તુનો અનુભવીએ છે માટે સત્ય છે
એવો ખ્યાલ ઉત્પન્ન કરતું પણ નથી, એવા ખ્યાલની જરૂર પણ નથી. અને તેથી કહેવામાં આવ્યું કે આ પ્રારબ્ધ કર્મ, આ મિથ્યાત્વ જ્ઞાન જે છે, વિદ્યા છે, એનો વિરોધી નથી. નનુ મિથ્યા પદાર્થી ભોગો ભવતી એ અત્રાપી દૃષ્ટાંત નાસ્તી. મિથ્યા પદાર્થ હોય અને છતાં આપણે અનુભવતા હોય એવું કે એવું દૃષ્ટાંત ક્યાં છે? તો એ દૃષ્ટાંત 178 શ્લોકમાં આપે છે કે વસ્તુ મિથ્યા હોય અને છતાં સુખ દુઃખ જન્મે. એવું ક્યાં તમે જોયું? મિથ્યા તો સુખ દુઃખ ના જ ને, વસ્તુ મિથ્યા હોય છતાં સુખ દુઃખ ઉત્પન્ન કરે, એવું ક્યાં જોયું? તો 178 શ્લોકમાં દૃષ્ટાંત આપે છે. અનુનો જાયતે ભોગઃ કલ્પિતૈ સ્વપ્ન વસ્તુભિઃ જાગ્રદ વસ્તુભિરપ્યેવમ અસત્યૈર્ભોગ ઇષ્યતામ. કલ્પિતૈ સ્વપ્ન વસ્તુભિઃ અપી અનુનઃ ભોગ જાયતે. જો ભાઈ સ્વપ્ન તો તમે જાણો છો બધા કે મિથ્યા છે, છતાં પણ જયારે સ્વપ્ન અનુભવ કરતા હોય ત્યારે જે સુખ દુઃખ અનુભવ થાય એ પૂરેપૂરો થતો હોય છે. ટૂંકમાં જગતના સ્વપ્નના વિષયો મિથ્યા હોવાને કારણે એક ઓછું દુઃખ આવે એવું નથી હોતું. સ્વપ્નમાં પણ પેલો આપણો મચ્છર કરડે વ્યવસ્થિત કરાતો હોય, ટૂંકમાં ત્યારે પણ એવું જ દુઃખ થાય. અને સ્વપ્નમાં તાવ આવે ત્યારે એવું જ થાય. સ્વપ્નમાં કડવી દવા પીવું તો એવું જ કડવું લાગે. એ સ્વપ્ન છે અને સ્વપ્નના પદાર્થો મિથ્યા છે, માટે એ મિથ્યા પદાર્થો કે ઓછો વધતો ભોગ ઉત્પન્ન કરે કે સુખ દુઃખ ઓછી માત્રામાં વધતીમાં જન્મ, એવું નથી હોતું. સ્વપ્નમાં કૂતરું પાછળ પડે તો બરોબર આપણે ભાગીએ ત્યારે પણ એવું જ થાય. અને જો કરડે તો કરડે, વ્યવસ્થિત કરડે. ટૂંકમાં સ્વપ્નમાં પણ એવું જ થાય જેવું જાગ્રતમાં થાય. અર્થાત સ્વપ્નના પદાર્થો મિથ્યા હોવા છતાં પણ વ્યવસ્થિત રીતે પૂર્ણતયા સુખ દુઃખનો અનુભવ કરે. અન્યુન જરા પણ ઓછો નહીં. નૂન એટલે ઓછો, અનુ જરા પણ ઓછો નહીં. સ્વપ્નના પદાર્થો પણ કલ્પિત હોવા છતાં પણ જરા ઓછો નહીં, વ્યવસ્થિત પૂરેપૂરો ભોગ એટલે કે સુખ દુઃખ અનુભવ જન્માવે છે. એટલે સુખ દુઃખનો અનુભવ જન્મ્યો માટે પદાર્થ સત્ય છે એવો નિયમ નથી. આ સ્વપ્નના દૃષ્ટાંત એટલું જ કહેવામાં આવ્યું કે કોઈ વસ્તુથી આપણને સુખ દુઃખનો અનુભવ જન્મ્યો માટે પદાર્થ સત્ય છે એવો નિયમ નથી. તેવી જ રીતે જાગ્રતના પદાર્થોથી સુખ દુઃખનો અનુભવ જન્મે છે માટે સત્ય છે એવું ના કહી શકાય. જાગ્રત વસ્તુભિ અપી એવમ અસત્ય ભોગ ઇષ્યતામ. એ રીતે એવમ એ રીતે અસત્ય જાગ્રત વસ્તુભિ અપી, આ જાગ્રતના પદાર્થો પણ જે અસત્ય છે એ પણ આપણને આ રીતે સુખ દુઃખ આપે છે. પદાર્થો સુખ દુઃખ આપે છે માટે સત્ય છે એવો કોઈ નિયમ નથી. જેમ કે સ્વપ્નના પદાર્થો મિથ્યા હોવા છતાં પણ આપણને પૂરેપૂરી માત્રામાં સુખ દુઃખ અનુભવ કરાવે છે, તેવી રીતે જાગરના પદાર્થો પણ જે સુખ દુઃખ અનુભવ કરાવે છે માટે એ સત્ય છે એવો કોઈ નિયમ નથી. અને તેથી સુખ દુઃખ જન્મે છે માટે મિથ્યા છે આવું પણ અનુસંધાન થઈ શકે. અને સુખ આપ્યું માટે મિથ્યા છે, દુઃખ આપ્યું માટે મિથ્યા છે. જે કે સ્વપ્નની અંદર જે વસ્તુઓ સુખ દુઃખ આપે છે મિથ્યા છે, તેવી રીતે જાગ્રતમાં પણ જે વસ્તુઓ સુખ દુઃખ આપે એ મિથ્યા છે, અનુસંધાન થઈ શકે. એમણે એટલે જ ગ્રંથકારે કહ્યું કે રોજ રોજ અનુસંધાન કરવું, સ્વપ્ન અને જાગ્રતનું બંનેની તુલના કરવી અને એમાં સમાનતા છે વારંવાર અનુસંધાન કરવું, જેથી માત્ર એક ટેવને જ કારણે, અવિચારને કારણે આ જગતના પદાર્થો નક્કર છે, સત્ય છે એ પ્રકારનો જે એક નિશ્ચય બંધાઈ ગયો છે એ નિશ્ચયને જરા હલાવવા માટે અને ધીમે ધીમે દૂર કરવા માટે આ પ્રકારનું અનુસંધાન જરૂરી છે. પણ કહ્યું કે જેવી રીતે સ્વપ્નના પદાર્થો મિથ્યા હોવા છતાં પણ પૂરેપૂરા સુખ દુઃખનો અનુભવ કરાવે છે, તેવી રીતે આ જાગ્રતના પદાર્થો પણ સુખ દુઃખ અનુભવ કરાવે તો પણ મિથ્યા હોઈ શકે, મિથ્યા છે. એટલે જ્ઞાની પુરુષની મિથ્યાત્વનું દર્શન અને અનુભવ બે વિરોધી નથી. એટલે કે પ્રારબ્ધ કર્મ કોઈ રીતે મિથ્યાત્વ જ્ઞાનનો વિરોધી નથી. મિથ્યાત્વ જ્ઞાન સાથે પ્રારબ્ધના એટલે જગતના વિશ્વનો અનુભવ સંભવી શકે. એ ઈચ્છતા બસ આવી રીતે તમે આ વસ્તુને પણ સમજો. ઓમ પૂર્ણમદ
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं भाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।